રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ। રાજકોટમાં વધુ એક મારામારીનો બનાવ બન્યો છે। સીસીટીવીમાં કેદ થયો છે આ બનાવ અને શહેરના 80 ફૂટ રોડ પર થઈ છે મારામારી। સત્યમ પાર્ક સોસાયટીમાં નીલકંઠ પાનમાં બનાવ બન્યો છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। बॉलीवुड एक्टर सैफ अली खान पर हुमलानी घटना सामे आवी અને સવારે 4 વાગ્યાની આસપાસ ચોરી કરવાના ઈરાદે આવેલ ચોરે ઘરમાં ઘૂસી સૈફ અલી ખાન પર ચપ્પુથી હુમલો કર્યો। હાથ પર ચપ્પુના ઘા વાગતા હાલ સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જો કે તેમની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસની ટીમ સૈફ અલી ખાનના ઘર પર પહોંચી છે તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। तो सैफ अली खान की तबियत अत्यारे स्थिर है तेवुं डॉक्टरनुं कहेवुं छे। मेडिकल बुलेटिन पण जारी करवामां आव्युं छे। तो घरना दृश्यो पण सामे आवी रह्या छे ज्यां अलग अलग टीम अत्यारे तपास करी रही है। पोलीसनी सीसीटीवी पण चेक करवामां आवी रह्या छे। पुलिस की टीम जो है वो यहाँ पहुंची है। सर 3 लोगों को डिटेन किया है। सर 3 लोगों को डिटेन किया है। सर 3 लोगों को डिटेन किया है। सर वो चोर कैसे अंदर घुसा था? सर वो चोर अंदर कैसे घुसा? देखिए मुंबई पुलिस की टीम जो है यहाँ बंदोबस्त के लिए आई है और ये पीछे का दरवाजा है जहाँ पर हम आए। आप देखिए कि पीछे का दरवाजा भी जो है काफी छोटा है। मेरा हाथ वहां पहुंच रहा है, देखिए आप। रखड़ता ढोर बाद हवे रखड़ता श्वाननो आतंक वध्यो छे। नवसारी शहरमां रखड़ता श्वाननो आतंक। शहरना वोरावाड झवेरी सड़क बेशकखाड़ा विस्तारमां श्वाननो त्रास। 5 દિવસમાં 50 થી વધુ લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા છે। શ્વાનના હુમલા બાદ દર્દીઓએ લીધી છે સિવિલમાં સારવાર। રખડતા શ્વાનની સમસ્યાથી લોકોમાં પણ ભારે ડરનો માહોલ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, છેલ્લા 5 દિવસમાં 50 લોકોને શ્વાને બચકા ભર્યા છે। શ્વાનનો ત્રાસ। जी ચોક્કસથી સંજય, જો સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી નવસારી શહેરમાં ખાસ કરીને બેસકખાડા જે છે તે વિસ્તારમાં શ્વાનના જે છે બાઇટ એટલે કે ડોગ બાઇટના જે કિસ્સાઓ છે સામે આવ્યા છે અને 50 થી વધુ લોકોને જે શ્વાને છે એ બચકા ભરતા હાલ એમને સારવાર કરવાની ફરજ પડી છે। બીજી બાજુ સાથે નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીનું ગામ પૂણી અને જે ગામ છે ત્યાં પણ આ રીતના બનાવો સામે આવ્યા છે અને ત્યાં પણ જે આ રીતના રખડતા શ્વાન હોય અને જે એ શ્વાન દ્વારા ડોગ બાઇટ કરવામાં આવી છે એટલે કે એમને બચકા ભરતા 3 થી વધુ લોકો પણ ત્યાં ઈજા થતા એમને હાલ સારવાર આપવામાં આવી રહી છે સંધ્યા। અને હવે નવસારી જે છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકા બનતા જ આ પ્રકારની પણ ઘટના સામે આવી છે। છેલ્લા 5 દિવસની અંદર 50 થી વધુ લોકોને જે ડોગ બાઇટ થયા છે એટલે કે શ્વાને બચકા ભરતા એક મોટી ઘટના કહી શકાય। હવે જે મ્યુનિસિપલ કમિશનર જે છે દેવ ચૌધરી એ કયા પ્રકારની એક્શન લે છે એ હવે જોવું રહ્યું સંધ્યા। जी आपनो आभार अमारी साथे जोड़ावा बदल। तो नवसारीमां श्वाननो आतंक छे। बीजी तरफ सूरतमां पण श्वाननो आतंक जोवा मळ्यो छे। हजीरामां 9 वर्षीय बाळक पर श्वाने हुमलो कर्यो छे। तो मयूर मेड़ा नामनो बाळक घर पासे रमी रह्यो हतो अने बाळक पर अचानक 2 श्वाने हुमलो कर्यो छे। बाळकना शरीરના भागे गंभीर ईजा पहोंची छे। तो नवसारी अने सूरतमां श्वाननो आतंक जोवा मळ्यो। सूरतना कोसंबामां हत्यानी घटना सामे आवी छे। खेतरमां काम करता युवकनी हत्या कराई छे। लोखंडी वस्तुथी प्रहार करी हत्यानी घटनाने अंजाम अपायो छे। खेतરના मालिके ज युवकनी हत्या कर्यानो परिवारजनोनो आक्षेप छे। मृतदेहने पोस्टमोर्टम अर्थे खसेडी देवायो छे। ખેતરના માલિકે હત્યા કર્યાનો આરોપ લાગી રહ્યો છે। મૃતકના પરિવારે ખેતરના માલિક પર લગાવ્યો છે। તો અમિત શાહ પહોંચી ગયા છે વડનગર અને સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા, અભ્યાસ જ્યાં કર્યો હતો તે સ્કૂલમાં પહોંચ્યા છે। अमित शाह पहुंचा है तो स्कूलना नवा परिसरनो केंद्रीय गृहमंत्री अमित शाहना हस्ते लोकार्पण
અમિત શાહ પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કરી રહ્યા છે અને એ સંકુલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ તેમનું પ્રારંભિક શિક્ષણ આ પ્રેરણા પરિસરમાં આવેલી શાળામાં પ્રાપ્ત કર્યું. ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો, જે એક અનુભવાત્મક જ્ઞાનરૂપી શિક્ષણ આપતો કાર્યક્રમ છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં મૂલ્ય આધારિત શિક્ષણની વાત છે અને એ મૂલ્ય શિક્ષણ પ્રેરણા વડનગરથી શરૂ થઈ રહ્યું છે. આ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે. એક બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લામાંથી 20 બાળક અને 10 ગાર્જિયન ટીચરોનો સમાવેશ થાય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, અમિત શાહ પહોંચી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ જ્યાં અભ્યાસ કર્યો હતો ત્યાં ખાસ આકર્ષણ શું છે આજનું? પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, તેમાં આજે વડનગરના પ્રવાસ કરી રહ્યા છે અને વડનગર ખાતે 3 વિકાસ સંકુલની વિકાસ કાર્યોની ભેટ જે છે તે આપવાના છે. મહત્વની વાત સાથે આર્કિયોલોજી એક્સપ્રેશન મ્યુઝિયમ જે છે તેનું ઉદઘાટન કર્યું હતું અને હવે પ્રેરણા સંકુલ જે છે ત્યાં પહોંચ્યા છે. મહત્વનું સાથે એ છે કે આ પ્રેરણા સંકુલની વિશેષ વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વનું આ પ્રેરણા સંકુલ છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેમનો બાળપણનો અભ્યાસ જે છે તે ત્યાં કર્યો હતો અને તેનું વિસ્તૃત વિકાસ ફલક ઉપર તેને મૂકવામાં આવ્યું છે. આ દ્રશ્ય જોઈ રહ્યા છું કે અત્યારે હાલ અમિત શાહ જે છે તે ત્યાં પહોંચ્યા છે. તેમની સાથે સાથે કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી જે છે ધર્મેન્દ્ર પ્રધાન તે પણ જોવા મળી રહ્યા છે. એટલે કે આમ તે અહીંયા હાલ જોવા મળી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે તેમના અંતર્ગત વિવિધ જે પ્રકલ્પો જે છે તેના લોકાર્પણ પ્રસંગે જે છે તે કરવાના છે. આ શાળાની વાત કરવામાં આવે તો નવ સંકુલ જે છે તે બન્યું છે અને તેની ભેટ જે છે તે આજે તે અહીંયા હાલ તો પ્રાપ્ત થઈ છે. 72 કરોડના ખર્ચે પ્રેરણા સંકુલ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. 1988 ના સ્થાપિત થયેલા શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શિક્ષણ જે છે તે મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા શાળાને તો પ્રેરણા સંકુલ રાષ્ટ્રને સમર્પિત અને અહીંયા આધુનિક ટેકનોલોજી સુધીની પણ સમજ આપવામાં આવશે. इधर में आके मैंने सीखा बहुत से रूबिक्स क्यूब, फिर स्ट्रिंग आर्ट के बारे में जाना, 3D प्रिंटिंग के बारे में जाना, फिर पोस्टर कैसे बनाते ये सीखा. फिर मुझे ये पता नहीं था, मैं आर्ट करती हूँ लेकिन ये नहीं पता. અમદાવાદના કાકડાપીઠ વિસ્તારમાં આવેલ ઊંટવાડી ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો. નીતિન પઢિયાર નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. કિરણ ચૌહાણ નામના શખ્સ સહિત 2 લોકોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્ની સાથેના પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અને ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધ આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે.